ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હેવ અ નાઇસ ડે ટુડે. તમારું બધાનું કલ્યાણ થાય એવી પરમાત્માના ચરણોમાં મારી પ્રાર્થના. લાસ્ટ લેક્ચરની અંદર અચળ પ્રયોગી ગતિના સમીકરણો અને કલનશાસ્ત્રની રીતનો ઉપયોગથી ફરી પાછા અચળ પ્રયોગી ગતિના સમીકરણો મેળવેલા હતા. ખ્યાલ છે ને? આજે એના આધારે એકાદ બે થોડા દાખલાઓ જોઈએ. ફિઝિક્સના સ્ટુડન્ટ તરીકે તમારે યાદ રાખવા જેવી બાબત કોઈ હોય તો કોઈ પણ ક્વેશ્ચન્સ છે એને સમજવાનું. રકમ છે, રકમ બે ત્રણ વખત વાંચવાની. શું કહેવા માંગે છે, કઈ કઈ માહિતી આપેલી છે, કયા કયા એકમો છે, એ બધું ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તરત ગણવા નથી બેસવું. તમારી પાસે તમારા પર્યાપ્ત સાધનો ટેક્સ્ટ બુક હશે, નોટબુક, પેન્સિલ પેન હશે, કેલ્ક્યુલેટર પણ હશે જ. બરાબર ને? તમે બધા સરસ રીતે ભણી રહ્યા છો, મને આનંદ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ વીકલી ટેસ્ટ અને એના પેપર્સ મને સબમિટ કર્યા છે. બાકીના જે વિદ્યાર્થીઓ જે રહી ગયા હોય એ મને પીડીએફ મોકલી દેશો બોલ્યા વગર. અહીંયા 11th સાયન્સની અંદર વધુને વધુ ગહનતા તરફ આપણે જઈશું. અહીંયા એક પ્રશ્ન છે કે જેમાં x અક્ષને અનુલક્ષીને, જરા રકમમાં જોજો, x અક્ષને અનુલક્ષીને એવું હોય તો તમે તમારી નોટમાં પણ જોઈ શકો છો, ટેક્સ્ટ બુકમાં. ગતિ કરતા પદાર્થનું સ્થાન x બરાબર a પ્લસ bt સ્ક્વેર આધારે સ્થાનાંતર થાય છે, જ્યાં a 8.5 મીટર આ કોઈ અચળાંક છે, b પર કોઈ અચળાંક છે એની વેલ્યુ છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, t સેકન્ડમાં છે, t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે, t બરાબર 2 સેકન્ડે પણ વેગ કેટલો હશે આપણે શોધવું છે, તથા 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે એનો સરેરાશ વેગ કેટલો હશે એ સરેરાશ વેગ શોધવો પડે. પુસ્તકની અંદર અહીંયા માત્ર t બરાબર 0 સમય લખેલો છે. વધારાનું t બરાબર 2 સેકન્ડે પણ એનો વેગ શોધવાનો છે. એટલા માટે તમારું ધ્યાન દોરું છું કે નાની ભૂલો હોય પુસ્તકમાં આપણે એને સુધારવાની છે. દાખલો ગણી છે તમને ખ્યાલ આવશે. અને પછી સરેરાશ વેગ 2 થી 4 સેકન્ડમાં કેટલો છે એ આપણે શોધવો છે. અહીંયા સમીકરણ કયું આપ્યું છે તમે જુઓ, x બરાબર a પ્લસ bt સ્ક્વેર. વેગ શોધવો છે. કલનશાસ્ત્રનો ઉપયોગ આપણે કરીશું. હવે સ્થાનાંતરનું વિકલન સમયની સાપેક્ષમાં કરવામાં આવે તો વેગ v મળે. તો આ જે સમીકરણ આપેલું છે એનો વેગ આપણે શોધીએ. એટલે આ સમીકરણ છે એનું ડેરિવેશન એટલે કે વિકલન કરીએ d/dt ઓફ a પ્લસ bt નો સ્ક્વેર. હવે તમને ખ્યાલ છે નિયમમાં, વિકલનના નિયમોમાં, કે અચળાંક જે હોય તો અચળાંકનું વિકલન શું થઈ જાય? 0. તો અહીંયા પહેલું dA/dt પ્લસ d/dt ઓફ bt સ્ક્વેર. અચળાંકનું વિકલન 0. આ બી અચળ છે એ બાદ, પણ t સ્ક્વેર વિકલન બે આગળ એની એક
ઘટી જાય. ખ્યાલ છે ને? વિકલનના સંદર્ભમાં x(n) હોય તો જો વિકલન કરવામાં આવે તો n આગળ જાય એની એક ઘાત ઘટી જાય, n x(n - 1). અહીંયા બે ઘાત છે, બે ઘાત આગળ અને બે માંથી એક જાય એટલે એક નથી લખી, ચાલો. એટલે આ તો 0 છે. 2bt એ શું થઈ ગયો? વેગ થઈ ગયો. એટલે કે આપેલું આ જે સૂત્ર હતું એ સ્થાનાંતર સૂત્રના આધારે વેગ મળી ગયો, 2bt જેટલો વેગ મળ્યો. સૂત્ર આવી ગયું છે. હવે તત્કાલીન વેગ જે તે સમયે તો t બરાબર 0 સમયે, તો આ સમીકરણની અંદર 2b ની કિંમત આપેલી છે. જો b કેટલા છે? 2.5 અને t કેટલો લેવો છે? આપણે 0 લેવો છે. તો 0 વડે ગુણે બધું શું થઈ જવાનું? 0. તો t સમયે વેગ 0, એનો મતલબ પદાર્થ કેવો છે? સ્થિર છે. પદાર્થ કેવો છે? સ્થિર છે પ્રારંભમાં. હવે જે નથી લખ્યું છતાં આગળ ઉલ્લેખ છે, t બરાબર 2 સેકન્ડે વેગ કેટલો? તો આ સમીકરણમાં 2b બરાબર 2.5 અને t બરાબર 2, તો ગુણાકાર કરીએ તો 10 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે. અહીંયા ધારો કે 2 ની જગ્યાએ 3 કે તો અહીંયા તમારે 3 મૂકવાના અને જવાબ શોધવાનો. 4 સેકન્ડ કે તો અહીંયા 4 મૂકવાનું. તો આ સમીકરણમાં જ 2b ની કિંમત તો રકમમાં આપેલી છે. t બરાબર 1 સેકન્ડ હોય કે 2 સેકન્ડ હોય કે 5 સેકન્ડ હોય કે 10 સેકન્ડ હોય, તેની કિંમત મૂકો એટલે તમને જે તે સમયે વેગ મળે. પણ આ વેગ છે એને તત્કાલીન વેગ કહેવાય. એ સમય વેગ કેટલો હતો? 10 મીટર પ્રતિ સેકન્ડ. ક્યારે? 2 સેકન્ડ. ટિક ટિક 2 સેકન્ડ. કેટલો વેગ થઈ ગયો? 10 મીટર પ્રતિ સેકન્ડ થયો. હવે સરેરાશ વેગ શોધવો છે. ક્યારે ક્યારે? 2 સેકન્ડે અને 4 સેકન્ડે સરેરાશ વેગ. હવે આપણે વેગનું સૂત્ર ખબર છે, સ્થાનાંતર ભાગ્યા સમય. તો કણે સ્થાનાંતર કેટલું કર્યું હશે? સ્થાનાંતર સૂત્ર આપેલું છે x બરાબર a + bt². તો આપણે એવું શોધીએ કે 2 સેકન્ડે કણ ક્યાં હશે, 4 સેકન્ડે કણ ક્યાં હશે? હા, તો આ 2 સેકન્ડે કણનું સ્થાન, 4 સેકન્ડે કણનું સ્થાન, બંનેનો તફાવત લઈ લઈએ તો એ 2 થી 4 સેકન્ડમાં કાપેલું કુલ અંતર મળે. છેદમાં સમયગાળો, એટલે પહેલા 2 થી 4 ડિફરન્સ કેટલો થયો? 2 સેકન્ડ થયો. તો આ 2 સેકન્ડમાં કણનું સ્થાનાંતર કેટલું થાય? તો સાદું જે સૂત્ર છે આપણું, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે વેગ આપણને પ્રાપ્ત થઈ જાય સરેરાશ વેગના સંદર્ભની અંદર જવું છે ત્યારે. એટલે 4 સેકન્ડે અંતે કણનું સ્થાન, 2 સેકન્ડે અંતે કણનું સ્થાન, પણ સ્થાનનું સૂત્ર કયું છે? a + bt² છે. હા, તો અંતિમ સ્થાન માટે અહીંયા t જે છે એ t કિલો લખવાનું છે 4. a + bt² પહેલા અહીંયા 4 લખીએ, a + b 4² માઈનસ a + b કેટલું સેકન્ડ છે? બીજું 2 છે, તો અહીંયા કેટલા મૂકવાના? 2 મૂકવાના. ખ્યાલ આવ્યો? તો 4 સેકન્ડે કણનું સ્થાન અહીંયા આટલું છે, 2 સેકન્ડે કણનું સ્થાન આટલું છે. બ્રેકેટ ઓકે, અને છેદમાં સમય 4 - 2. બ્રેકેટ ઓપન કરી દો તો a 4 નો કેટલો થાય? 16, 16 b માઈનસ સાઈન છે કે ચિહ્ન બદલી જશે, અહીંયા પ્લસ નું પણ માઈનસ થશે, 2 નો વર્ગ 4b, a કેન્સલ. 16 માંથી 4 જાય કેટલા આવે? 12b ભાગ્યા આ તો 2 છે એટલે 2/12. સાદુરૂપ જ્યારે આપીએ છીએ ત્યારે અહીંયા 2/12, તો 6b જેટલો સરેરાશ વેગ છે એમ આપણે કહી શકીએ. પણ b ની કિંમત કેટલી છે તમે જુઓ, 2.5 આપેલી છે, તો એ વખતે 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલો સરેરાશ વેગ હશે. એટલે કે 2 સેકન્ડ થી 4 સેકન્ડ દરમિયાન એ વાહનનો
સરેરાશ વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ કહેવાય. હવે ધારો કે તમે અમદાવાદથી મહેસાણા જાઓ છો. હવે એ અમદાવાદથી મહેસાણા જતા ધારો કે 1 કલાકનો સમય લાગતો હોય. અમદાવાદથી મહેસાણાનું અંતર ધારો કે 60 કિલોમીટર છે. 60 કિલોમીટર છે તો એનો મતલબ એ થાય કે અમદાવાદથી મહેસાણા 60 કિલોમીટર અંતર કાપતા 1 કલાક એટલે 60 મિનિટ લાગે. એનો મતલબ એ થાય કે દરેક મિનિટે 1 કિલોમીટર અંતર કાપે છે તેમ કહેવાય. તો એ સમયે 60 કિલોમીટર પ્રતિ કલાક એ એની સરેરાશ ઝડપ છે. સરેરાશ ઝડપ છે એ તત્કાલીન ઝડપ નથી. કેમ કે એ એક્ઝેક્ટ કાંટો 60 ઉપર રાખીને ચાલશે. અમુક ટાઈમે બમ્પ આવે તો પાછું એ તમારી જે ઝડપ છે એ ઘટાડવી પડશે, પાછી વધશે. પછી એકદમ ટ્રાફિક કશું છે જ નહીં, ખુલ્લું છે તો તમારે 80-100 સ્પીડે જતી હોય, વળી પાછું ત્યાં ટોલ પ્લાઝા આવે તો ત્યાં પાછું તમારે ધીમી વાહન કરવું પડે. કોઈ ટ્રાફિક આવી ગયો હા તો એ વખતે તમારે વેગ જે છે એ ઘટે. પણ આપણે જ્યારે સરેરાશ લઈએ છીએ ત્યારે ટોટલ એવરેજ 60 કિલોમીટરની ઝડપે તમે જાઓ, અમદાવાદથી મહેસાણા જતા 1 કલાક લાગે. પણ તત્કાલીન ઝડપ એટલે શું? એક્ઝેક્ટ ધારો કે 9 વાગે અહીંથી નીકળ્યા તો કે 9:25 જોજો કાંટો કેટલા ઉપર છે અને એ વખતે ઝડપ અમે તો 2 ની ઝડપે જઈએ છીએ. કેમ? ટ્રાફિક બહુ છે. તો એ વખતે 2 જે આવ્યું અને તત્કાલીન ઝડપ છે. વળી પાછા 9:40 ફોન કરો, કેટલી ઝડપે જાઓ છો? 120. બાપ, આટલી બધી? રોડ ખુલ્લો છે. તો એ વખતે જે ઝડપ મળે એટ વન્સ એ તત્કાલીન ઝડપ. એટલે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તત્કાલીન ઝડપ એ જુદું છે, સરેરાશ ઝડપ એ પણ જુદું છે. તમને ખ્યાલ આવ્યો હશે. તો અહીંયા સરેરાશ વેગ છે એ 15 મીટર પ્રતિ સેકન્ડ મળે. ખ્યાલ આવી ગયો? આ સમીકરણ તમને કોઈ બીજું આપે, a + b ની 3 ઘાત આપે તો આપણે એ પ્રમાણે વિકલન કરવાનું, કિંમત t ની મૂકવાની, તત્કાલીન વેગ મળે અને આ સરેરાશ વેગમાં જુદા જુદા સમય કણ ક્યાં હશે એનો ઉલ્લેખ આપણે કરીને તફાવત આપણે શોધી શકીએ. હવે એ બહુ સરસ મજાનો પ્રશ્ન છે. અચળ પ્રગતિના મેં 3 સમીકરણો લખેલા હતા. એ સમીકરણો તમને ખ્યાલ આવતો હોવો જોઈએ મારે ક્યારે કયું સમીકરણનો ઉપયોગ કરવો છે. પ્રશ્ન ત્રીજો, બહુમાળી મકાનની ટોચ પરથી, એક બહુમાળી મકાન છે, દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. જમીનથી તે ઊંચાઈ 25 મીટર છે. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? દડો જમીન પર પડે તે માટે કેટલો સમય લાગે? સમજો શું કહેવા માંગે છે પ્રશ્ન. વ્યક્તિ ક્યાં ઉભો છે? એક બિલ્ડિંગ ઉપર ઉભો છે. એટલે આ મકાન છે, બહુમાળી ઇમારત. અને એ બહુમાળી ઇમારત કેટલી ઊંચાઈ છે? 25 મીટર હાઈટ છે. ટોટલ આટલું 25 મીટર. પછી એના હાથમાં દડો છે, દડો. અને એ જો લખ્યું છે ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડ માં આ દડો છે ઉર્ધ્વ દિશામાં એટલે ઉપર તરફ. કેટલા વેગથી? 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ ફેંકે છે. હવે તમે જુઓ, આમ ફેંકશે તો દડો ક્યાં જશે? ઉપર જશે, ઉપર જશે, ઉપર જશે, ઉપર જશે. પણ ધીમે 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 એનો વેગ જે છે એ ક્રમશઃ કેવો થતો જશે? ક્રમશઃ ઘટે 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 ઘટે. પણ એ દડો વેગ અહીંથી કેટલો વેગ નાખ્યો તો? 20 મીટર પ્રતિ સેકન્ડથી. અંતિમ વેગ કેટલો થવાનો? 0. ઘટી ઘટીને 0. હવે એ દડો થોડો હવામાં લટકી રહેવાનો. હા, જાદુ તો છે ને આ તો, બરાબર? ત્યારે એ દડો ઉપરથી પછી ક્યાં આવશે? નીચે આવશે. આ નીચે કેમ આવે છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એટલે કે ગુરુત્વ પ્રવેગને કારણે એ પદાર્થ
એટલે એ દડો છે નીચે આવશે તો એવું કેવું છે કે એ દડો અહીંથી નાખે છે ત્યાંથી લઈને એ ઉપર જશે અને પછી નીચે જમીન ઉપર પડે તો એ કુલ સમય કેટલો આવ્યો એ સમય આપણે શોધવો છે ખ્યાલ આવ્યો જો આ દડો કેટલા ઊંચાઈ ઉપર ઊભો છે 25 મીટરના અહીંથી નાખે છે એ દડો ગયો અહીંયા આવી ગયો અહીંયા વેગ કેટલો થઈ જવાનો એનો 0 પ્રારંભિક વેગ અહીંયા v0 20 મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગ કેટલો થવાનો અહીંયા 0 થવાનો અને એ પછી દડો છે એ ક્યાં આવશે નીચે જમીન ઉપર પડે ધારો કે જમીનથી આ ઊંચાઈ જે છે ને દડો ત્યાંથી આમ વેગ 0 થાય છે તે આ ઊંચાઈ ધારો કે y છે આ ઊંચાઈ ધારો કે y છે આટલી બિલ્ડિંગ કેટલું ઊંચું છે 25 મીટર ધારો કે આપણે y જે કહીએ તો આટલું માપ કેટલું મળે જો આખું y આટલું y0 તો આટલું માપ કેટલું મળે y y0 મળે ના મળે એનો મતલબ એ થાય કે દડો છે એ દડો અહીંયા આ બહુમાળી મકાનથી y y0 અંતર તરફ ઉપર જશે તો આપણે પ્રશ્ન સમજીએ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે બરાબર તો પ્રારંભિક વેગ એટલે v0 20 મીટર પ્રતિ સેકન્ડ ઉપર તરફ જાય છે તો એ ગુરુત્વ પ્રવેગ માઈનસ લખવાનું ભૂલાય નહીં અને અહીંયા રકમમાં જો મોટામાં લખેલું છે કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો તો આપણે એટલું લેવાનું નહીં તો 9.8 લેવું પડે આમ તો ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે પણ અહીંયા સરળતા ખાતર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો એવું કીધું છે તો આપણે એ મૂક્યું અહીંથી જ્યારે દડો નાખો છો આટલા વેગ સાથે ધીમે ધીમે વેગ ઘટીને કેવો થશે 0 તો અહીંયા જે વેગ છે તે v0 અને અહીંયા વેગ છે કેટલો આવશે વેગની કિંમત કેટલી થઈ જશે 0 થશે હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એમાં v2 v0² twice y y0 છેલ્લું ત્રીજું સમીકરણ બરાબર આ સમીકરણની અંદર કિંમતો મૂકીએ અંતિમ વેગ 0 પ્રારંભિક વેગ અહીંયા v0 20 મીટર પ્રતિ સેકન્ડ પ્લસ 2 a એટલે અહીંયા ગુરુત્વ પ્રવેગ માઈનસ 10 y y0 20 નો વર્ગ કેટલો થશે 400 પ્લસ માઈનસ 20 y y0 આ પર આગળ આવી જાય એટલે પ્લસ થઈ જશે 20 y y0 બરાબર 400 તો y y0 બરાબર 20 ક્યાં જશે અહીંયા છેદમાં જશે એટલે 400 ભાગ્યા 20 એટલે અલ્ટિમેટલી 20 મીટર જશે એટલે y y0 આ અગાસી ઉપરથી 20 મીટર જેટલો ઉપર જશે હે હવે વિચારો તો જમીનથી આટલું અંતર કેટલું થાય આટલું 25 હતું આ કેટલું મળ્યું આપણને 20 મળ્યું તો જમીનથી કેટલા અંતરે મળ્યા આપણને 25 + 20 એટલે 45 મીટર જેટલું ઊંચે જાય હા આ સમજવાનું છે જમીનથી કેટલું ઊંચે જશે 45 મીટર જેટલું દડો ઊંચે જશે પણ અગાસી ઉપરથી અહીંથી આટલું ડિસ્ટન્સ કેટલું મળે 20 મીટર જશે આમ દડો છત ઉપરથી 20 મીટર ઊંચાઈ સુધી જશે ખ્યાલ આવ્યો હવે આપણે બીજું સમય શોધવો છે અહીંથી નાખે છે ને નીચે આવે ત્યારે હવે આપણો પહેલું સમીકરણ જો મેં કીધું હતું કે આ રીતે જ્યારે મૂવમેન્ટ હોય ત્યારે x લેવાનું પણ ઉપર નીચે આવે ત્યારે y લેવાનું તો y બરાબર y0 પ્લસ v0t પ્લસ 1/2 at² y બરાબર 0 દડો અહીંથી નાખે છે ઉપર જશે ને અંતિમ ક્યાં પડે છે જમીન ઉપર પડે અહીંયા અંતિમ ક્યાં પડે છે જમીન ઉપર તો એ વખતે y બરાબર જમીન ઉપર પડે છે તો એનું સ્થાન y બરાબર કેટલું લેવાનું છે 0 અને y0 પ્રારંભિક કેટલા અંતરેથી અહીંથી દડો નાખે છે 25 મીટર અંતરે નાખે છે હે ને તો આટલું ડિસ્ટન્સ કેટલું છે 25 તો y0 પ્રારંભિક 25 અને અંતિમ y શું લખવાનું છે 0 તો આપેલું આ જે સમીકરણ જે છે y બરાબર y0 v0t પ્લસ 1/2 t² વાળું જે સમીકરણ છે એમાં 0 y0 25 v0 કેટલા વેગથી ફેંકે છે 20 મીટર પ્રતિ સેકન્ડ તો 20 t ખબર નથી આપણને અહીંયા ગુરુત્વ પ્રવેગ એ
-10 અહીંયા આ બે તો છે t², તો 25 20 થી અહીંયા 2 પંચાના 10 એટલે 5t², બધા પદ આ બાજુ લાવી દઈએ તો -5t² ની જગ્યાએ +5t² +23 ની જગ્યાએ -20t +25 ની જગ્યાએ -25. આવું એક દ્વિઘાત સમીકરણ મળે છે. તમે જુઓ એ બધામાં 5 કોમન છે. જુઓ 5 5 20 25, તો બધામાંથી 5 કોમન કાઢીને 0 નીચે મૂકી દો, હા, તો 0 થઈ જવાનું છે. તો અહીંયા શું મળશે આપણને? 5 કોમન કાઢતા t² -5 20 -5 5 25, તો t² -4t -5 બરાબર 0. તો આ જે સમીકરણ જે મળે છે t² -4t -5, આ દ્વિઘાત સમીકરણનો આપણે બીજ શોધવું પડે. તો 5 આપણે કઈ નિશાની છે? માઈનસની, તો બાદબાકી કરી અને 4 લાવવા છે. 5 એકા 5, ભણી ગયા છો ને 10માં? તો આ રીતે અવયવ પાડવાના છે, બસ બીજું કશું નથી કરવાનું. ત્યારે 5 ઓછા 1t -5, તો t² -5t પ્લસ 1 ગુણ્યા t એટલે t -5. તો પહેલા બે પદમાંથી શું સામાન્ય નીકળે? t² તો 1t ઓછા 5, આમાંથી કશું નથી, શું સામાન્ય નીકળે? 1 નીકળે. t -5 0, તો અવયવ કયા પડ્યા? t -5 અને t +1, બે અવયવ મળ્યા. t -5 t +1 0. તો આનો ઉકેલ થાય -5 કેરી બાય t = 5, t = -5. પણ તમે જુઓ સમય ક્યારે ઋણ હોઈ શકે નહીં. 0 હોય પણ ઋણ ન હોઈ શકે, તો આ તો જવાબ શક્ય નથી. ત્યારે આ દડો છે એ ફેંકતા જમીન ઉપર પડતા 5 સેકન્ડ જેટલો સમય લાગશે. આ નાખ્યો, ઉપર ગયો અને એ નીચે પડ્યો. અહીંથી તમે નાખો છો 25 મીટર અંતરે, 25 મીટર તમે અહીંયા ઊભા છો, નાખ્યો, ઉપર કેટલો ગયો? 20 મીટર ગયો. હા, 20 મીટર ગયો અને પછી 45 મીટર અંતર કાપીને ક્યાં ગયો? જમીન ઉપર. અને એમાં જે સમય છે, સમય 5 સેકન્ડ જેટલો સમય મળે. ખ્યાલ આવ્યો? આ રીતે પ્રશ્નો છે, પ્રશ્નો સમજવાના, એકદમ ડાયાગ્રામ આવા રફ તમારે ડ્રો કરવાના. કે બિલ્ડિંગ કરવાની જરૂર છે ને, હવે ટેટેબલી તમે સમજી લો કે આ બિલ્ડિંગ છે, અંદાડો છે, ઉપર જાય છે, નીચે પડે છે, તો ઇન્ટરપ્રિટેશન પ્રોપર કરશો તો સરળતાથી અચળ પ્રગતિના સમીકરણો આપણે વાપરીએ છીએ અને એના આધારે ઉકેલો છે એ ઉકેલો આપણને મળે. બરાબર? હવે આવે છે ગેલિલિયોનો એકી અંકનો નિયમ. ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો એકી અંકનો નિયમ. એક માર્ક્સમાં ટૂંકો પ્રશ્ન પૂછો તો પૂછી શકાય. તો એમાં સ્થિર સ્થિતિમાંથી જો આ સ્થિર સ્થિતિ મુક્ત પતન કોને કહેવાય? મેં કીધું હતું ને, છોડી દો, એ પદાર્થ ક્યાં આવશે? નીચે આવે. અને એ વખતે જે પતન થાય એને મુક્ત પતન કહેવાય. આ છે એ છોડી દો, તો આ કેવું પતન કહેવાય? મુક્ત પતન. આમ નાખો એને મુક્ત પતન કહેવાય નહીં. તો આ સંદર્ભમાં એ છોડી દે. આ મુક્ત પતન કરે છે ત્યારે સમાન સમયગાળામાં કાપેલા અંતરો એકબીજાથી એવા ગુણોત્તરમાં જ મળે જેનો અંક હંમેશા એકી જ હોય, એકી સંખ્યા હોય. ફરી એકવાર, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સરખા સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા હોય. એકી સંખ્યા કઈ છે? શરૂઆત ક્યાંથી કરવાની? 1 થી. હા, 1:3:5:7 એમ તમને એક ટૂંકો MCQ પૂછાય કે નીચેના પૈકી કયો ગુણોત્તર એ ગેલિલિયોનો નિયમ સૂચવે છે? હા, તો ઓપ્શન A આવું લખેલું હોય 3:5:7, B 2:4:8, C 1:3:5 અને D
5/6/7 આવું તમે જો તો આમાં 3 5 7 એ એકી સંખ્યા આ એકી સંખ્યા છે આ કઈ છે 2 4 8 એ બેકી સંખ્યાઓ છે પછી 1 3 5 એકી સંખ્યાઓ 5 6 7 આ મિક્સ સંખ્યાઓ છે તો એટલું તો ખબર પડે કે એકીનો નિયમ છે ગેલેલિયોનો એકીનો નિયમ તો આમાં 3 5 7 અહીંયા 1 3 5 છે પણ આપણે અહીંયા યાદ રાખવાનું કે શરૂઆત ક્યાંથી થવાની 1 થી થતી હોવી જોઈએ તો આપણો જવાબ છે કે આ સી ઓપ્શન આપણો સાચો ઓપ્શન છે કેમ શરૂઆત 1 થી કરી છે માટે તો આ રીતે સરખા સમયગાળામાં દર કોઈ પણ સમય 10 મિનિટના સમયના ગાળામાં તમે વિચારો તો 10 મિનિટમાં જે અંતર કાપે છે તે બીજી 10 મિનિટમાં ત્રીજી 10 મિનિટમાં તો એનો ગુણોત્તર છે એ હંમેશા 1 થી શરૂ થતી એકી સંખ્યાઓનો ગુણોત્તર જ હોય એવું ગેલેલિયોએ એક નિયમના સ્વરૂપમાં રજૂઆત કરી છે એના પછી સ્ટોપિંગ ડિસ્ટન્સ તમારા માટે બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ હવે અને એનું સૂત્ર છે ds s એટલે સ્ટોપિંગ s ds સ્ટોપિંગ ડિસ્ટન્સ માઈનસ નિશાની છે ds માઈનસ v0 upon twice a જ્યાં v0 એટલે પ્રારંભિક વેગ ને a એટલે પ્રવેગ પણ પ્રતિ પ્રવેગ માટે આગળ નિશાની છે માઈનસ v આ સૂત્ર યાદ રાખો ds -v02 upon twice a હવે આ શું સૂચવે છે તમે એક્ટિવ લઈને જાઓ છો અને એ એક્ટિવ ને જતા તમને લાગે છે કે ત્યાં વચ્ચે રોડ ઉપર ગાય બેઠી છે હા ચોમાસાની સીઝન છે ગાય તો ગમે તે બેસે અમદાવાદમાં તો દેશી દ્રષ્ટિ તો આ રીતે જ્યારે ગાય બેઠી છે એ ઓય માં ગાય ઉપર તમે ઉડાડી દેશો ના તમે જેવી ગાય દેખી તો તરત તમે શું કરશો બ્રેક મારશો અને ગાયને આપણે અકસ્માત નથી કરવો હા બહુ જગ્યાઓ તમે સાઈડમાંથી નીકળી જાવ એટલે વસ્તુ છે બાકી આપણે એ ગાય ઉપર એક્ટિવા ચડાવવું નથી એ એક્ટિવા આપણે ઊભું રાખવું છે તો અહીંથી તમે બ્રેક મારશો બ્રેક મારીએ એટલે પ્રવેગ નહીં પ્રવેગ એટલે વેગમાં વધારો પ્રતિપ્રવેગ એટલે વેગમાં ઘટાડો તો જ્યારે તમારે ગાય બેઠી છે તો વેગમાં વધારો કરવાનો હોય તો ઉછળી તમે ક્યાંય જાય તમારે વેગમાં ઘટાડો કે પ્રતિપ્રવેગ વાપરવો પડે માટે નિશાની કઈ આવે માઈનસ અને તમે જ્યારે બ્રેક મારો અને એ બ્રેક મારશો તરત જ ત્યાં વાહન ઊભું રહેવાનું છે ના થોડુંક અંતર કાપ્યા પછી વાહન ઊભું રહેશે તો આ વાહનું વાહન થોડાક અંતર પછી ઊભું રહે એ કાપેલું અંતર એને જ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય એને જ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય સાયકલે તમે જાઓ છો ટ્રેન ટોકરી વજાવતી જાય ડોસીમાં આગા કસો આવે ને હે નાના હશો ત્યારે તમે આવું ટ્રેન ટોકરી વાળું કદાચ બાળ ગીત સાંભળ્યું હશે ડોસીમાં આગા કસો હા તો એ સંદર્ભમાં અહીંયા શું કહેવા માંગે છે કે એ બ્રેક મારશે બાળક પણ એ બાને વગાડવું નથી તો એ સંદર્ભમાં જેવી બ્રેક મારે તરત વાહન નથી ઊભું રહેતું થોડુંક અંતર કાપે છે તો આ કાપેલું અંતર એને જ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય હાલ આ કાપેલા અંતરના સંદર્ભમાં બહુ જ અગત્યનું તમારે સમજવા જેવું છે હાલ તમે જુઓ કે આપણી સોસાયટીમાં બહુ જ બધા અકસ્માતો થાય છે આ અકસ્માતો થવાનું કારણ શું છે એમને જરૂરિયાત મુજબનું સ્ટોપિંગ ડિસ્ટન્સ મળતું નથી માટે અકસ્માત થાય છે જો પ્રોપર સ્ટોપિંગ ડિસ્ટન્સ મળતું હોય તો અકસ્માત ન થાય પણ હાલ બધાને રૂઆબ છે અને એ રૂઆબના સંદર્ભમાં ઝડપ વધારે રાખવી છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના પર આધાર રાખે v0 એટલે પ્રારંભિક વેગ કેટલા વેગથી તમે જાઓ છો એ પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે
બીજું તમે કેટલો પ્રતિપ્રવેગ આપો છો. પ્રતિપ્રવેગ તમે બ્રેકો વેગ ધીમો ધીમો હોય પણ બ્રેકના લાઇનર જ ઘસાઈ ગયા તો શું કરો? બ્રેકના લાઇનર જ ઘસાઈ ગયા હોય તો તમે આખા કામ થઈ જાય પણ બ્રેક વાગે તો તમે ઠોકાઈ જાવ. બરાબર? તો આવું થાય. સાયકલ પણ તમે નાના છો ચલાવતા હશો એ ઉઈમાં ઉઈ એટલા તો ક્યાંય પડ્યા હોય તો એનો મતલબ એ થાય કે બ્રેક શૂઝ જો પ્રોપર વર્ક કરતા નથી. બીજું ટાયર છે કે ટાયર ઘસાઈ ગયેલા છે એટલે વિરુદ્ધ દિશામાં જે ઘર્ષણ પણ મળતું હોવું જોઈએ એ ન મળે. પછી કેટલા જોરથી તમે બ્રેક મારો છો એ પણ અગત્યનું છે. હવે તો તમે જુઓ ડિસ્ક બ્રેકો આવી ગઈ છે. બરાબર? હવે વાહન તમારું જાય છે પાછળની બ્રેક લાગશે તો બહુ પડવાના ચાન્સ હોય. જો આગળની બ્રેક તમે વધારે ઝડપી દબાવો તો વાહન શું થઈ જાય? પલટી મારી જાય. અકસ્માતના ચાન્સીસ વધારે. હાલ ઘણા બધા યુવાનો તમે જો કે રેસ લગાવે બે ધનાધન કરીને પોતે તો મરે પણ બીજાને મારે. હવે આટલી ઝડપી બ્રેક મારે તોય અકસ્માત થાય. કેમ? કે એને જે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે મળતું આવવું જોઈએ સ્ટોપિંગ ડિસ્ટન્સ ન મળે તો અકસ્માત થાય. તો પર્યાપ્ત તો તમારી ઝડપ કેવી હોવી જોઈએ જેથી કરીને અકસ્માત તમે નિવારી શકો, તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ મળે. અમુક ટાઈમે ગાડીઓ બધી છે એક સાથે જતી હોય વેગ બધા એક સરખા હોય પણ કોઈ ઝડપી આવતો સ્ટોપિંગ ડિસ્ટન્સ ના મળે તો તમે જોવો છો ને ઘણી બધી જગ્યાએ એક ગાડી બીજાને તમે બીજાને ત્રીજાને ચોથા ને બધું રમણ ભમણ થઈ ગયું. તો એ સંદર્ભમાં આપણે આપણું વાહન એવું ચલાવવાનું જેથી કરીને સ્ટોપિંગ ડિસ્ટન્સ મળી રહે અને અકસ્માત નિવારી શકાય. ખબર છે ખાડો છે આગળ, હવે એ આગળ ખાડા ઉપર તમે ચેક એ ખાડામાં પડવાના ના. તમે બ્રેક મારશો અને સાઈડમાં થઈને નીકળશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ઉંમર હાલ એવી છે કે જેમાં તમે તમારા પેરેન્ટ્સ કરતાં થોડું વધારે સ્પીડમાં જવાનો પ્રયત્ન કરો પણ એવું ન કરતા. કેમ કે તમારી જિંદગી તમારા હાથમાં છે. તમારા પેરેન્ટ્સ છે તમને કોઈ વ્હીકલ લઈ આપે, હજુ તમે બધા 18 વર્ષના નથી થયા અને છતાં વ્હીકલ ચલાવો છો. બરાબર? અમુક તો પેરેન્ટ્સની પણ મજબૂરી હોય છે કે ના ભાઈ હવે કંટાળીને તો રોજ માગ કરે છે, ચલો આપો. લાયસન્સ હોય નહીં, બહુ જ મુશ્કેલી થાય છે. આમ બધા દિવસ સારા નથી હોતા પણ કોઈક એવો ખરાબ દિવસ આવી જાય અને એમાં મા બાપને પણ જેલમાં જવું પડે છે. આવા કિસ્સા આપણા અમદાવાદમાં બનેલા છે, ગઈ સાલે જ બન્યા હતા. હા, એટલે પ્લીઝ તમે વાહન ચલાવો પણ મર્યાદામાં, ઓછી સ્પીડથી ચલાવો. બરાબર? અને આ સ્ટોપિંગ ડિસ્ટન્સ જળવાય. કેમ કે મેં આગળ પહેલા લેક્ચરમાં કીધું હતું કે ભૌતિક વિજ્ઞાન છે એ આપણી આજુબાજુ રોજબરોજની ઘટનાઓ સાથે સંકળાયેલું છે ને છે. વિગતે ચર્ચાઓ તમે વખત લેક્ચરમાં કહીશ. સ્ટોપિંગ ડિસ્ટન્સ મળતું હોવું જોઈએ. ગતિમાન વાહનને બ્રેક લગાડતા તે ઊભું રહે તે પહેલા આપેલું અંતર એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ. એનું સૂત્ર છેલ્લે છે પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય TR relaxation time is equal to √2D/g. d એટલે ડિસ્ટન્સ, કેટલું અંતર છે તે, g એટલે ગુરુત્વ પ્રવેગ. તો આ છે પ્રતિક્રિયા સમય. હું કંઈક બોલું છું, કેટલાક વિદ્યાર્થીઓ તરત એને ગ્રહણ કરી લેશે, કેટલાકને થોડીક વાર લાગશે. અહીંયાથી આ ચોક નાખું છું, બરાબર? તો કેટલાક આમ વચ્ચે પકડી લેશે અને કેટલાક આમ હાથમાં કરશે પણ કશું હાથમાં નહીં આવે. તમે જો કે કેટલાક ખબર છે પેલા ગાલ પચોડ રમતા હતા, દાળ ખાવું, ભાત ખાવું, હા ને આવું આવે ને, બરાબર? રમ્યા હશે. તો રમજો આજે મમ્મી પપ્પા સાથે, લાવો અમે આવું રમીએ. તો આમ કરવાનું, બધું આમ ખાતે જાય તો આમ હાથ આમ પાછો. પણ કેટલાક એવા પ્રતિક્રિયા સમય એટલો ઓછો, જેવું મારવા જાય તરત હાથ લઈ લે, જેવું મારે હાથ લઈ લે. એનો મતલબ એ થાય કે પ્રતિક્રિયા સમય કેવો છે? એકદમ ત્વરિત છે. અને કેટલાક તો લેતા તો થાળ લાલ લાગુ પડી, બરાબર? લાલ ચોળ થઈ ગયો બે વાર. મારે આવું થાય તારે કેમ નથી થતું? એનો
મતલબ એ થાય કે દરેકના મગજમાં આ પ્રતિક્રિયા સમય જુદો જુદો છે. એક વસ્તુ છે એ જોવે છે તો એનામાં વિચારવાની હે ને અને એને અમલમાં મૂકવાની કોઈમાં કુદરતી રીતે ઝડપ વધારે હોય પ્રતિક્રિયા સમય, એટલામાં બહુ ઓછી ઝડપ હોય. ખ્યાલ આવે ને? અમુક ટાઈમે ઘરમાં કઈ વસ્તુ પડી છે તો કોઈ બોલાવે, કોણ બોલાવે છે હશે તો તરત દોડતા દોડતા કેટલા જવાય છે. પ્રતિક્રિયા સમય પછી ઘરમાંથી મમ્મી લડે, ખબર જ પડતી ડોબા આ ક્યારના બોલાવે છે. પ્રતિક્રિયા સમય એક થપ્પડ માર્યો તો પ્રતિક્રિયા સમય કેવો થઈ જાય? શોર્ટ થઈ જાય ને. હા, કહેવાનો મતલબ એ છે કે તમે કેટલા સમય સાથે એક્શન રિએક્શન આપો છો. તમે તમારી વસ્તુથી ચાલતા ચાલતા જાઓ છો અને પગ નીચે કાંટો આવે છે તો પગ હેઠળ કાંટો આવે છે, તમે રાહ જુઓ છો, હા આટલું અંદર ઘૂસી જાય, હવે થોડું લોહી કાઢ, હા હવે પગ ઉપાડો, એવું કરો ખરા? પણ ચાલતા ચાલતા જેવું અહીંયા પગ નીચે ખુલ્લા પગે ચાલવા ઓ એટ વન્સ તમારો પગ ઉપડી જાય, રાઈટ? તો એ વખતે તમારો પ્રતિક્રિયા સમય બહુ જ ઓછો છે. કોઈ ગરમ વસ્તુ પડી છે, તમારો હાથ અહીંયા દાજી જાય, એ અડ્યા આ પ્રતિક્રિયા સમય, હા તો એ પ્રતિક્રિયા સમય એ બહુ જ ઓછો હોય તો વધારે સારું. અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. અહીંથી વાળને આપવું છું, બરાબર? અહીંથી આમ પાછું નીચે પડી જાય તો અહીંથી નાખવું છે, એ પકડું તો એ વખતે અહીંથી નાખવું, અહીંથી પકડવું, તો એ સંદર્ભમાં પ્રતિક્રિયા સમય છે એ પ્રતિક્રિયા સમયથી નાખવાનું ના પકડી, બરાબર? તો એ સંદર્ભમાં અહીંથી નાખવાનું તમે એ રીતે રાખો જેથી પ્રતિક્રિયા સમય છે એ શક્ય જેટલો ઓછો બને, રાઈટ? તો એ સંદર્ભમાં TR તો આ ડિસ્ટન્સ કેટલું મળ્યું છે તે ગુરુત્વ પ્રવેગ અને એના આધારે ગુરુત્વના સ્વરૂપમાં પ્રતિક્રિયા સમય મળે. તો આ સૂત્ર પ્રતિક્રિયા સમયનું યાદ રાખવાનું. સ્ટોપિંગ ડિસ્ટન્સ ds -v0² upon twice a રાખવાનું. અચળ વેગના બધા જ સમીકરણો તમારે યાદ રાખવાના. ક્યારે કયું સૂત્ર મુકાય એનો ખ્યાલ હોવો જોઈએ. આ જો લેક્ચર અહીંયા હું પૂર્ણ કરું છું. દરેક વિદ્યાર્થીઓ પ્રશ્નો સમજજો, દરેક દાખલાઓ 2-3 વખત પુનરાવર્તન કરજો. એક ફેર નોટમાં પણ લખવાનું છે, રફ નોટમાં પણ એની પ્રેક્ટિસ કરજો. જેટલું વધારે ને વધારે તમે પ્રેક્ટિસ સેક્શન કરશો એટલા કન્સેપ્ટ તમારા વધારે સરસ થશે. આભાર વિદ્યાર્થીઓ.